મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થતા શહેરના ભાજપ દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। ગત રોજ મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીના પરિણામો બહાર આવ્યા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટીનો જંગી બહુમતીથી વિજય થયો હતો। મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા ભાજપમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી। મહારાષ્ટ્રમાં ભાજપના વિજયને પગલે ગત રોજ સયાજીગંજ વિસ્તારમાં આવેલ સરદાર પટેલની પ્રતિમા પાસે શહેર ભાજપા દ્વારા ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। વિજય ઉત્સવમાં સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર ભરત ડાંગર તેમજ ભાજપી નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। જે રીતે દેશની ધુરા સંભાળી છે અને દેશને વિકાસની ઊંચાઈએ આગળ વધારી રહ્યા છે, અનેક રાજ્યમાં ચૂંટણીઓ આવી, એવી જ ચૂંટણી મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકાની ચૂંટણી, અને એ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય કે એકલા હાથે ચૂંટણી લડવી, અને એ ચૂંટણીનો મહારાષ્ટ્રના મતદાતાએ, મહારાષ્ટ્રના લોકોએ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈની વિકાસ ગાથાને જે વિશ્વાસ આપીને બહુમતી આપી છે, હું મહારાષ્ટ્રના ત્યાંના રહેવાસી, ત્યાંના મતદાતાઓને અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથે વડોદરા મહાનગરના બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ અભિનંદન આપે છે, અને આ જે મહારાષ્ટ્રની જનતાએ જે વિશ્વાસ મૂકીને જીત આપી છે એનું અમે ખૂબ વડોદરાના કાર્યકર્તાઓ આનંદ વ્યક્ત કરીએ છીએ। ધન્યવાદ। યુપીમાં પણ આ શરૂઆત છે। લોકો, ભારત દેશના નાગરિકો નરેન્દ્રભાઈની વિકાસની યાત્રા પર ખૂબ ખુશ છે। નરેન્દ્રભાઈ એવા વડાપ્રધાન છે, એમને દેશના લોકોના હિત માટેનું કામ કરવું છે, અને એવા જ નિર્ણયો નરેન્દ્રભાઈ લઈ રહ્યા છે। યુપીમાં પણ જે રીતે ચૂંટણી થઈ રહી છે અને લોકોનો વિશ્વાસ છે નરેન્દ્રભાઈ સાથે છે, ભારતીય જનતા પાર્ટી સાથે છે। અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ પણ સંગઠનની ટીમ સાથે જે લોકોની વચ્ચે જઈ રહ્યા છે, ચોક્કસ યુપીનું પણ આવું જ એક અનોખું રિઝલ્ટ આવવાનું છે।